ડોળી ઉપાડતા શ્રમિકો હડતાલ પર ઉતર્યા છે। જૈન મંદિર પર ડોળી ઉપાડતા શ્રમિકોની હડતાળ છે। અસામાજિક તત્વોની હેરાનગતિ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। ડોળી કામદાર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે હડતાળ। જૈન સંઘ સામે કોઈ વાંધો નથી, પરંતુ આ એસોસિએશનનું કહેવું છે અસામાજિક તત્વો ખોટી ફરિયાદ કરી કેસ કરે છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાકેશ સાગઠિયા જોડાઈ ગયા છે। જી રાકેશ, પાલિતાણામાં જૈન મંદિર પર ડોળી ઉપાડતા શ્રમિકો હડતાલ ઉપર ઉતર્યા છે, શું માંગ છે તેઓની? જે એના બિલકુલ જણાવી દો, પાલિતાણા તીર્થનગરીમાં જૈન મંદિર ડોળી ઉપર શ્રમિકો હડતાલ પર ઉતરી આવ્યા છે। ત્યારે તેરસનો મેળો આવી રહ્યો હોય અને કામદાર એસોસિએશન દ્વારા આજે હડતાલ જાહેર કરવામાં આવી છે અને તેમનું એવી માંગ કહેવામાં આવી રહી છે કે અસામાજિક તત્વો દ્વારા ખોટી ફરિયાદો કરવામાં આવે છે। એસોસિએશનના પ્રમુખનું કહેવું છે જ્યારે સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ડોળી કામદારો હડતાલ પર રહેવા ઉતર્યા છે અને તેમને કોઈ સંઘ અને જૈન સમાજ સાથે કોઈ વિરોધ નથી, પરંતુ કોઈ હેરાન પરેશાન કરતું હોય, ખોટા કેસો કરતું હોય તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। જી જી, આભાર સમગ્ર માહિતી બદલ આપનો।